ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. આજનો દિવસ એટલે કે દીસુભાઈના બર્થડેનો દિવસ. આજે દીસુભાઈ 4 વર્ષ પૂરા કરી અને 5મા વર્ષમાં બેસશે. તો સવારનો ટાઈમ હતો અને અમારે જવાનું હતું નેસડા, કેમ કે બજાજ કંપની દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં દીસુભાઈએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં એ વિનર થયો હતો. એટલા માટે એનું મેડલ અને સર્ટિફિકેટ અમારે લેવા જવાનું હતું, એટલે અમે બધા નીકળી ગયા હતા ત્યાં. અને ત્યાંથી અમે બધું કામ પતાવી અને પહોંચી ગયા હતા ઘરે. ત્યાં મારા મમ્મી પપ્પા અને મારી સિસ્ટર બધા આવી ગયા હતા અને અમારે ડેકોરેશન કરવાનું હતું, એટલે અમે બેસી ગયા હતા ડેકોરેશન કરવા. અને જો આ બેન છે ને એ ડેકોરેશન કરવાના હતા અને અમે તો બસ ખાલી હેલ્પ કરાવતા હતા, એવું બધું હતું. પણ સરસ રીતે ડેકોરેશન પણ અમારું પતી ગયું હતું. અને આ રીતનું જો અમારી થીમ હતી કંઈક બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડન કલરની. સરસ રીતે ડેકોરેશન પતી ગયું. પછી મને યાદ આવ્યું કે આ સાહેબ તો ડેકોરેશન કરવામાં હતા જ નહીં, તો મને કહે કે હું તો છોકરાઓને રાખતો હતો કે આ બધા તોફાન ન કરે ને. એટલે મેં કીધું મને ખબર છે તમારી કે 4-5 જણા ભેગા થયા નથી અને બેટ ને બોલ બે લીધા નથી હાથમાં. તો કે ના એવું કાંઈ નહોતું, આ બધા તોફાન ન કરે ને અને તમને બધાને નડે નહીં ને, એટલે મેં કીધું રાખતા હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી અમે બર્થડે સેલિબ્રેટ કરી લીધો અને પછી આ બધું વીખવું તો પડે જ. તો બધા છોકરાઓ છે ને ફુગા ફોડવા બોલાવી લીધા હતા, એટલે બધા ફુગા ફોડ્યા. જેટલી વાર અમને ડેકોરેશનમાં ન લાગી ને એનાથી હાવ ઓછી વારમાં તો આ બધા વીખીએ નાખ્યું. અને આ સાહેબ જો હાથ રાખવા માટે આવી ગયા હતા, કહેવાય ને કે કર્યું મેં એમ, એટલા માટે. અને પછી જો આ બધાએ સાફ સફાઈ હાથમાં લઈ લીધી હતી, બધી સાફ સફાઈ પૂરી કરી અને નીચે આવી ગયા હતા. હું પણ કમ્ફર્ટ ઝોનમાં આવી ગઈ હતી અને પૂરી તરવા લાગી હતી. અને પછી છે ને બધા જેન્ટ્સને બેસાડી દીધા હતા જમવા, અને પછી અમે બધાએ પણ જમવા બેસી ગયા હતા. તો આજનો દિવસ કંઈક આવો રહ્યો. જો વ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ત્યાં સુધી ટાટા બાય બાય.